હલો, હાય ગાઈડ્સ અને મારા મિત્રો. આજે મારે બ્લોગ બનાવવાનો હતો પણ મારે જે સમય નહોતો એટલે બનાવ્યો નહીં. પણ છતો અત્યારે નોકરી પરથી ઘરે આવ્યો એટલે મને લાગ્યું કે મારા મિત્રોને એક વખત મારો અવાજ તો આપી દઉં, જેથી કરીને તમને બધાને આમ શાંતિ થાય કે ચલો ભાઈ આવી તો ગયા જ. હવે બ્લોકમાં તો અત્યારે બીજું કશું જ નહીં. આ મારા મિસિસ વાસણ ઘસે અત્યારે હાલ આવ્યો. રાત્રે મારા 10 તો વાગી જ જાય, બહુ મોડું થઈ જાય. નોકરી એવી છે એટલે કરવી તો પડે. અને એક સાઈડમાં બ્લોગ બી બનાવવા પડે. અને બ્લોગ બનાવવાની મને બહુ મજા આવે, કારણ તમે લોકો જે જોવો છો ને અને જે મારા વ્યૂ આપો ને મને બહુ મજા આવે. પણ હવે જતાં જતાં તમને એક વસ્તુ કહું. ચાલો એક વાત કરી દઉં તમને, એ તમને લાગે કે ના આજનો બ્લોગ નાખ્યો કે આવી ગયો બરાબર. મારા મોટા બાપા ખરા ને એ બહુ હોશિયાર હતા. એને હાજર જવાબી કહેતા. એક વખત એમના કોર્ટમાં કેસ ચાલતો હતો અને અને શિવપુરની કોર્ટ હતી એ વખત. અને નીચે બેસેલા એ વખત લીમડાને એવું બહુ હતું. એમના ભાઈબંધો સાથે ઉંમરલાયક હતા. અને ઉપરથી પોકાર પડ્યો કે ફલાણા ભાઈ હાજર હો. એવો ટોકો પડતો પહેલાં શિવપુરની કોર્ટમાં. ત્યાં ટોકો પડ્યો એટલે એમના બીજા મિત્ર હતા કે ચાલો આપણે ટોકો પડ્યો તો ઉપર જવું પડશે કે સાહેબનો ઠપકો સાંભળવો પડશે. તો કે બેસને જવા હે કે ઉંમર લાગે તો બધા ગયડા હતા પણ એકબીજાને ભાઈબંધ જવા કે બેસને જવા હે કે. અને પછી ધીમે ધીમે પગથિયા ચડીને તો ઉપર ગયા ને એટલે મેજિસ્ટ્રેટ બેઠા હતા. તો આના જે જજ કહેવાય ને એ રહે. જજે કીધું કે ફલાણા ભાઈ તમે છો. એટલે મારા મોટા બાપાએ ઊભા થઈ અને હાથ જોડી અને કીધું હા સાહેબ હું પોતે. એટલે એમને જજ સાહેબે એવું કીધું કે કોર્ટના સમયે હાજર રહેવાની ખબર નહીં પડતી. એટલે અમને બે હાથ જોડીને મારા મોટા બાપાએ બે હાથ જોડ્યા જજની સામે અને એવું કીધું કે હા સાહેબ થોડો લેટ થઈ ગયો પણ શું કરું ગયા કે કેમ લેટ થઈ ગયા. એટલે કે હું બસમાં આવતો હતો ને એટલે ગાડીમાં આવતો હતો એટલે ગાડી બંધ થઈ ગઈ. તે જજે એવો પ્રશ્ન કર્યો કે મશીન વસ્તુ છે તે બંધ પડે પણ તમારા ઘરેથી વહેલા નીકળવું જોઈએ ને. તો અમને ઊભા થઈ બે હાથ જોડી સામું તાકી અને શું કીધું ખબર કે સારું સાહેબ હવેથી ચાલતો આવીશ. તે જજે શું કર્યું, આમ ચશ્મા નીચા કર્યો, આમ જોયું અને સીધી મુદત આપી દીધી. આટલી વાત મારે તમારા મિત્રોમાં કહેવી હતી એટલે કહી દીધી. અને એ બોને આપણી મુલાકાત બી રહી હતી અને આજનો બ્લોગ બી બની ગયો. કાલે શનિવાર ઓફ. કાલે કોઈ જગ્યાએ એવી જગ્યાએ જઈશ તો તમને બતાવીશ. આપણા જે પેલો ડાકોરમાં પુલાવનું આપણે વિડીયો બનાવ્યો હતો ને બીજો બનાવીશ. લવ યુ. અને તમને ખબર હે ને હું જેકી શ્રોફનો આશિક છું. ભાઈ જેકી શ્રોફ જેવી મૂછો રાખવાની અને જેકી શ્રોફની સ્ટાઇલથી રહેવાનું મને ખૂબ ગમે. એટલે અને સબસ્ક્રાઈબ કરજો. મારો બ્લોગ ગમે વિડીયો તો આગળ મોકલજો દોસ્તો. લવ યુ ગળું.